જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કાજલ ભાણી તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. વાગી ગયા છે અત્યારે 6:30 અને મીરભાઈને જવાનું હોય સ્કૂલે. બાકીના બધા હોતા છે, હું મીરભાઈ જાગી ગયા છે તો મીરની ચા બની ગઈ છે. તૈયાર બેટા બેલ્ટ ખુરશી પાસે પડ્યો તો જો ચાલો અમારે મિહિરભાઈનું ચા દૂધ અને મારું ગરમ પાણી તૈયાર થઈ ગયું છે. આવતો રે થાકી ગયો ને એક નહીં ગયો કોઈ તો તરફ ગયો તો 12 વાગે મોડ ખાઈને. ચાલો મીરભાઈ વયો ગયો છે સ્કૂલે અને હું બેઠું છું કપડાં સંકેલવા. રાતના પછી ટાઈમ ન મળે એટલે અત્યારે સંકેલવા પડે. ચલો વાગી ગયા છે અત્યારે 7:45 અને અહીં તમે જુઓ હા હનુમાન દાદાનું મંદિરે આજે ફૂલ ટ્રાફિક હોય છે. આજે છે શનિવાર એટલે બધાય દર્શન કરી કરીને હવના કામે જાય. તમને દેખાતું હોય છે એ જ અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા બધા ટ્રાફિક છે અત્યારે. હીરાવાળા બધા જાય છે પોતપોતાના કામે. હીરાવાળાને બધા સવારમાં ઉઠી જાય ટિફિનના ડબલા લઈ લે. ચલો નાઈન થઈ ગઈ છું તૈયાર. માથું ઓળાવી લો. સૂર્ય નમસ્કાર જ કરીશ પણ થોડાક જ કરી, બહુ નહીં કરું કારણ કે જે સ્ટાર્ટિંગ કર્યું છે મારી કમાણી પાસે ઉઠી છે એટલે પાછળ અવાજ આવતા છે ગાડીઓના. માથાને બાંધી દઉં ને નડે નહીં વચ્ચે. ગરમી થઈ જાય છે બહુ જ ટ્રેન અને થાકી જવાય છે બહુ. જેટલું થાય એટલું સ્ટાર્ટિંગમાં બહુ હેવી કસરત કરી નજર થઈ જવું એના કરતાં ધીમે ધીમે થોડું આવે. હવે ચાલો અત્યારે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. ભીંડાનું શાક કેમ ફટાફટ શાક. બટેકાની ચિપ્સ, તરેલા મરચા, ભીંડાનું શાક ન ખાય તેને આટલું બટેકાની ચિપ્સ બનાવવાની છે.
બધું કામ કમ્પ્લીટ કરી અને હું હવે જાઉં છું પાર્લર પર. જો હવે હાલીને જઈશ એટલે હજી 15 મિનિટ બીજી થઈ જશે. ચાલો પાર્લર પર હું જાઉં છું હાલીને. અત્યારે હાલીને જાય એટલે વાર તો લાગે જ. આવી ગઈ છું પાર્લર પર અને પાર્લર પર બધું કામ કમ્પ્લીટ કરીને બેઠી છું શાંતિથી. વાગી ગયા છે 11:30. Oh my God! Wow! ચાલો કોઈ કસ્ટમર આવશે તો મુલાકાત થાય તમારી ને મારી. પણ એક દીદી આવ્યા હતા પણ હવે અત્યારે એને બાકી રાખવા હતા કે હું નીચે ઉતરીને એટલે લઈ હારવાર મને આઈબ્રો કરી દો ને એમ. પણ મેં કીધું અત્યારે હજી બોયની ન થઈ તો હું બાકી કેમ રાખું ભાઈ. તો કે સારું એમ તો બધા કસ્ટમર સમજેલા વધારે રહ્યા એટલે વાંધો ન આવે. અરે દેવા યે ગડબડ હે બાબા. ચાલો આપણે આ દીદીને કરવાનું છે પગમાં વેક્સ. છૂટું પાડતું બોડી વધ્યું કે મને લાગે છે વધી ગયું છે. ખૂબ લાગે વધ્યું. ચાલો તો થઈ જ ગયું છે. ઘડીમાં ઉતરી જાય ફેરફાર થતી જશે. अब देख तू अब तू गया बेटा. ચલો વાગી ગયો છે 1:30 અને હવે જવું છે ઘરે જમવા. મિહિરભાઈ આવ્યો તો પણ મિહિરભાઈને કોઈ ફ્રેન્ડનો બર્થડે છે તો એ ત્યાં જવાનો છે અને હું અને કેવલભાઈ જમવાના છીએ અને પપ્પાએ નથી આવવાના. જમવા જો બનાવ્યું છે ભીંડાનું શાક, બટેટાની ચિપ્સ, વઘારેલી ખીચડી અને મરચાં અને મસ્ત મજાની રોટલી ને છાશ. અને અહીંયા અમારે જેઠિયો શરૂ છે આરવાર. તો જેઠાલાલ જોતા જોતા જમીએ છીએ. તમે આવો જમવા. ચાલો કાજી પાકી નીંદર કરીને આવતી રહી પાર્લરે. પાર્લરે એક દીદી આવે છે વેક્સિંગ કરાવવા, તેનું કામ પતાવશું. 2 જગ્યાએ ફરી ફરીને એટલો થાક લાગે ને શરીરમાં હદ વગરનો. ક્યારે નિરાશ થાય. ये बड़ी अच्छी बात कही आप. ચાલો વાગી ગયા છે 7:15 અને આજે મિહિર ઘરે છે તો વિચાર કરું છું કે અત્યારે ઘરે જતી રહું. આજે ઘણું કામ હતું, આઈબ્રો ને વેક્સ ને એવું બધું હતું પણ કોકનું શૂટ થયું ને કોકનું નથી થયું એટલે વિચાર કરું છું કે હવે ઘરે વહી જાવ. ચાલો વાગી ગયા છે 8:15 અને હું આવી ગઈ છું ઘરે. પલળતી આવી ગઈ એટલે કપડાં ચેન્જ કરી નાખ્યા. અને અમારે મિહિરભાઈ લેપટોપ જોવે છે નિરાતે શાંતિથી. અને હવે બનાવવાની છે રસોઈ. તો રાજુને શાકની ખીચડી ખાવા છે અને મિહિરભાઈને બટેટાની ચિપ્સ એમને ભરી કામી છે. મિહિરભાઈ ખાધું જ નથી આજે, દોસ્તારને ભેગો ગયો તો. હું તો કેમ નહીં દીકરા જવાય બેટા. મારે ભેગો તો પાર્લર રહેલો આવ્યો તો. ચાલો હવે રસોઈ હું બનાવી નક્કી કરીએ. ખીચડી મૂકી દઉં પહેલાં તો થોડીક. તો ચાલો મિત્રો બધાય જમવા. તો મેં બનાવી છે અત્યારે વઘારેલા ભાત, મસ્ત મજાની કઢી અને રોટલી. તો રાજુને ખાવાનું છે હલકું ફૂલકું, પણ અમે અત્યારે હલકું ફૂલકું ખાઈશ. કામી કેવલ બપોરે મસ્ત દાબીને ખાધું હતું. કેમ ભાઈ હું આવું ખવડાવે એમ. હા એમ. અને સાથે સાથે અમારે જેઠાલાલ પણ શરૂ છે. તો ચાલો બધા. અને જો અહીં અમારા વાસણનો ઢગલો પડ્યો જોરદારનો. હવે આવ્યું તો ચાલો બધા જમવા.